પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકોનું વાવેતર કરી આવક મેળવતા છોટાઉદેપુર તાલુકાના દડી ગામના લાલાભાઈ રાઠવા ધન જીવામૃત બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર અને નિમાસ્ત્રનો ઉપયોગ કરી લાલાભાઈએ ખેતીમાં સફળતા મેળવી ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી અપનાવી લાલાભાઈએ ગત વર્ષે ₹1.50 લાખ સુધીની મેળવી દેશના નાગરિક સ્વાસ્થ્યની ચિંતા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું, જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી અનેક પહેલો કરવામાં આવી. દરેક ખેડૂતો પોતાની જમીનમાં એક ગુંઠાની પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી તેના પરિણામો મળ્યા બાદ આગળ વધે તે માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઝીરો બજેટની ખેતીથી જમીનનું રક્ષણ, લોકોની આરોગ્ય જળવાઈ રહેશે, ખેડૂતોને સમજાયું છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના દડી ગામના ખેડૂત લાલભાઈ રાઠવાએ મિશ્ર પાકમાં પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રાકૃતિક ખેતી પંચસ્તરીય મોડેલોની ઉપયોગ કરી ખેડૂત સોયાબીન, અડદ અને તુવેર જેવા પાકોનું ઉત્પાદન કરી સારી એવી આવક મેળવે છે. વધુમાં પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મ વિકાસવા માટે રાજ્ય સરકારની યોજનામાં ₹13,500ની સહાય મળી છે. સાથે દેશી ગાય નિભાવ ખર્ચ માટે માસિક ₹900ની સહાય પણ મેળવે છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત લાલાભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી માટે ત્રિમંદિર અડાલજ ખાતે 9 દિવસની પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ મેળવી હતી. ત્યાંથી પ્રાકૃતિક ખેતી માટેની પ્રેરણા મળી. 2019ના વર્ષથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. પહેલાની ખેતી અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખૂબ જ ફરક જોવા મળ્યો છે. શરૂઆતના સમયમાં ઉત્પાદન થોડું ઓછું આવ્યું હતું, પરંતુ ત્યારબાદ હવે ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે કે સાથે 100% રિઝલ્ટ મળ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીમાં નફામાં ઘણો ફરક જોવા મળ્યો છે. રાસાયણિક ખેતીમાં અંદાજે એક સિઝનમાં 30,000 થી 35,000નો ખર્ચ થતો હતો, જે પ્રાકૃતિક ખેતીમાં વધુમાં વધુ 2,000 જેવો નહિવત ખર્ચ થાય છે. પ્રાકૃતિક ખેતી એટલે ઝીરો બજેટની ખેતી છે. હાલમાં જીવામૃત, ધન જીવામૃત, બીજમૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર જેવા આયામો જાતે બનાવી ઉપયોગ કરું છું. મારી પાસે 6 થી 7 દેશી ગાયો છે, જેમના ગૌમૂત્ર, ગોબરનો ઉપયોગ કરું. પહેલા જે રાસાયણિક ખેતી કરતા હતા તેના કરતાં પ્રાકૃતિક ખેતીમાં ઘણો ફાયદો થાય છે, એમ પણ તેમણે જણાવ્યું. પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનની આવક વિશે વાત કરીએ. લાલાભાઈ જણાવે કે ગત વર્ષે દરમિયાન મિશ્ર પાકમાં તુવેર, સોયાબીન, મગફળી, બાજરીનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં ખર્ચ કાઢતા ₹1.5 લાખનો નફો મળ્યો. જિલ્લા સેવા સદન ખાતે પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્રમાં સ્ટોલ ઉભો કર્યો, જેમાં ત્યારથી ઘણા લોકોનો સંપર્ક થયો. પ્રાકૃતિક ખેતી ઉત્પાદન થયેલા પાકમાં ચોખા, તુવેર દાળ, મકાઈનો લોટ જાતે બનાવી કિલોના પેકિંગમાં જાતે વેચાણ કરવું એમ ઉમેર્યું હતું. આ વર્ષે મિશ્ર પાકમાં સોયાબીન, અડદ અને તુવેરનું વાવેતર કર્યું, જેમાં સોયાબીન, અડદની કાપણી થઈ ચૂકી છે અને તુવેરનો પાક હાલ ઉભો છે, જેનું અંદાજિત 20 થી 25 મણ ઉત્પાદન મળવાની સંભાવના છે. હાલમાં દેશી ગાયના નિભાવ ખર્ચ માટે કેન્દ્ર સરકાર દ્વારા મહિને ₹900 સહાય મળે છે, જેની દેશી ગાયના ગૌમૂત્રમાંથી નિર્માસ્ત્ર, અગ્નિસ્ત્ર જેવા આયામો બનાવવા ખેતીમાં ઉપયોગ કરું છું. વધુમાં તેમણે સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આગળ વધે એવો અનુરોધ કર્યો. બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર. મારું નામ રાઠવા લાલાભાઈ આનંદસિંહ છે. મારું ગામ દડી ગામ, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર. સૌપ્રથમ તો પ્રાકૃતિક ખેતી કરવા માટે હું ત્રિમંદિર અડાલજ ખાતે આચાર્ય દેવવ્રત, જે આપણો ગવર્નર રાજ્યપાલ, એમનું સાથે હું તાલીમ 9 દિવસની લીધી. એના થકી મને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખરેખર તો બધું આપણું સ્વસ્થ જળવાઈ રહે અને જમીનની અંદર જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાનો પણ ખૂબ વિકાસ થાય છે. આપણે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે. અમે જે પહેલાં વારસાગત ખેતી કરતા હતા, એમાં જે અત્યારે હું ખેતી કરું અને જે પહેલાંની ખેતી કરતો હતો એમાં મને ઘણો આસમાન ફરક જોવા મળ્યો છે. પણ હવે ધીરે ધીરે હું 3 થી 4 વર્ષ સુધી પ્રાકૃતિક સંલગ્ન ખેતી કરી રહ્યો છું, તો અત્યારે મને 100% પ્રાકૃતિક ખેતીમાં મને રિઝલ્ટ પૂરેપૂરું મળી ગયું છે. પ્રાકૃતિક ખેતી કરવાથી અને જે રાસાયણિક ખેતી કરવાથી મને એમાં નફો અને ફાયદામાં ઘણો ફરક છે. અંદાજે તો એક સિઝનમાં મને 30,000 થી 35,000નો ખર્ચો થઈ જતો હતો. અત્યારે હાલમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું તો મારે મેક્સિમમ એક સિઝનમાં 1,500 થી 2,000નો ખર્ચો થાય છે. એમાં નહિવત ખર્ચો છે, એટલે હું ઝીરો બજેટની ખેતી કરું એ રીતના હું ચાલી રહ્યો છું. એમાં ખર્ચો પ્રાકૃતિક ખેતીમાં કશું આવતો નથી. હાલમાં હું જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને 10 પરની અંક, ખાટી છાશ, હાલમાં મારી જોડે પ્રાકૃતિક માટે બધા હું જાતે જ આયામો બનાવી અને જાતે જ ઉપયોગ કરી રહ્યો છું. બહારથી કશું લાવતો નથી. હાલમાં મારી જોડે ગાયો, દેશી ગાયો લગભગ 6 થી 7 છે. એનું જે ગૌમૂત્ર જે સ્ટોકમાં હું અત્યારે ભેગું કરી રાખું છું. પ્રાકૃતિક ખેતીમાં કોઈ ખર્ચો નથી, પણ એમાં મને નફો થયો કે જે મેં રાસાયણિક ખેતી કરતો એના કરતાં અત્યારે પ્રાકૃતિક ખેતી કરી છે, એમાં મને ફાયદો 2 ગણો થયો છે. ગયા વર્ષે હું મિશ્ર પાકમાં તુવર, સોયાબીન, મગફળી
એમાં જે બાજરીનું મિશ્ર પાકમાં હું વાવેતર કર્યું એ પાકમાં મને અંદાજિત જે મારું ખર્ચો કાઢતા મને ઓછામાં ઓછી 1.5 લાખની નફો થયો હતો. અને હાલમાં હું પ્રાકૃતિક થકી જે ખેતી ઉત્પાદનમાં જે મારો પાકનું જે વેચાણ કરું છું એ વેચાણને મેં જિલ્લા સેવા સદનમાં સ્ટોલ ઊભો કર્યો હતો. તે વખતે મારો નંબર ત્યાં હું આપ્યો હતો. એટલે એ એકબીજાના કોન્ટેક્ટથી, એમના રિલેશનમાં, એમના ફેમિલીથી મને જે કંઈક પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરેલો જે પાકનું જે વેચાણ કરવું હોય એ મને બીજા પ્રાકૃતિક ખેતી કરતા એ ખેડૂતોનું બી માર્ગદર્શન મેળવું છું. અને એમની જોડેથી એકબીજાને હરસભરમાં મને જે કોન્ટેક્ટથી જેનું જે ચોખા છે, તુવરની દાળ છે, અડદની દાળ છે, મકાઈનો લોટ એ હું બધું જાતે બનાવી અને કિલોમાં પેકિંગ કરી અને હું જાતે વેચી રહ્યો છું. એટલે મને એમાં ઘણો ફાયદો થયો છે. હાલમાં હું ખરીફ પાકમાં તુવર અને મિશ્ર પાકમાં સોયાબીન અને અડદનું વાવેતર કર્યું હતું. હવે જે મેં સોયાબીન અને તુવરની કાપણી કરી નાખી છે એ અત્યારે છોડવાનું બાકી છે. અને જે તુવરનો પાક હાલમાં ઊભો છે એ ફૂલ અવસ્થામાં અત્યારે છે. એની સિંગો અત્યારે આવી રહી છે. અને જે એનું અંદાજિત હું ઉત્પાદન તો માનું તો લગભગ 20 થી 25 મણનો મને એક ધ્યેય છે. અને એ એટલી આવશે એવી મારી ધારણા છે. હાલમાં મને દેશી ગાય નિભાવ ખર્ચ કેન્દ્રીય સરકારથી મને દર મંથલી 900 રૂપિયા મળે છે. અને જે દેશી ગાય નિભાવ ખર્ચથી હાલમાં હું પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનો ખર્ચો નિભાવું છું. અને જે દેશી ગાય આધાર થકી જે ગૌમૂત્ર અને દેશી ગાયના ગોબરમાંથી જે ખાતરના સ્વરૂપમાં હું નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, ઘન જીવામૃત, નિમાસ્ત્ર જેવા અનેક આયામો વાપરું છું. અને એક મારો આગ્રહ છે કે દરેક ખેડૂતોને મારે અપીલ છે કે દેશી નિભાવ ખર્ચ મેળવે અને પ્રાકૃતિક ખેતી થકી આગળ વધે. બધા ખેડૂતોને મારે એવી એક માર્ગદર્શન છે કે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો એવી મારી નમ્ર અપીલ છે.